નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ દોસ્તો, આધુનિક ઇતિહાસને લઈને પ્રશ્ન આપણને જોવા મળે છે. આપેલી ઘટનાઓને એના કાળક્રમ અનુસાર ગોઠવવાનું છે. પહેલા શાંતિથી થોડી આ ઘટનાઓ વિશે સાંભળી લઈએ. ઓપ્શનમાં સૌથી પહેલું આપણને ક્રિપ્સ મિશન આપેલું છે. ક્રિપ્સ મિશન 1942માં ભારતના આગેવાનોને, ભારતની રાજકીય પાર્ટીને બીજા વિશ્વયુદ્ધમાં જોડવા અંગેનો આ એક રાજકીય પ્રયત્ન અંગ્રેજો તરફથી, બ્રિટિશ તાજ તરફથી જોવા મળ્યો, જે 1942ની ઘટના છે. પછી આપણને ઓપ્શનમાં જોવા મળે માઉન્ટ બેટન યોજના. આ માઉન્ટ બેટન યોજના જે છે એના અંતર્ગત જ આપણને બંધારણની રચના, ઇવન તમે દેશી રજવાડાનું વિલીનીકરણ વગેરે શબ્દ કહેશો, એ બધું એના પ્રોજેક્ટના અંતર્ગત હતું. એના પછી 1942માં હિંદ છોડો આંદોલન, જેને ભારત છોડો આંદોલન પણ કહેવાય છે, એને નેતા વિનાનું આંદોલન પણ કહેવાય છે, એને રેડિયોમાં પ્રચાર અને પ્રસાર થયેલું આંદોલન પણ કહેવાય છે, કેમ કે એ વખતે બધા જ નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. 8મી ઓગસ્ટે આ આંદોલનની આપણને શરૂઆત થઈ હતી અને બધા જેલમાં હતા. જેટલા પણ આગેવાનો હતા બધાને ધરપકડ કરવામાં આવી હતી અને એના કારણે તો એને નેતા વિનાનું આંદોલન કહેવાય. પણ ઉષા મહેતા દ્વારા આ આંદોલનને રેડિયોમાં પ્રમોટ કરીને જીવંત રાખવાનો પ્રયત્ન થયો હતો, એટલે એને રેડિયોમાં પ્રમોટ થયેલું પહેલું આંદોલન પણ કહેવામાં આવે છે, 1942 હિંદ છોડો આંદોલન. અને એના પછી આપણને જોવા મળે હોમ રૂલ લીગ, જેમાં આપણને લીડર તરીકે જોવા મળ્યા એ કહેશું આપણે બાળ ગંગાધર ટિળક, પણ એ 1916ની ઘટના છે. પણ હવે ટાઈમલાઈનને ચેક કરો તમે તો જો આ ચારે ચાર ઓપ્શનમાં 1916 વાળું હોમ રૂલ લીગ આપણને પહેલા જોવા મળે. તો જ્યાં 4 હશે આપણો આન્સર બનવાની પૂરી શક્યતા. જો ડી ઓપ્શન જુઓ તમે, ત્યાંથી જ આપણને એલિમિનેશન મેથડથી જવાબ મળી જતો જોવા મળે. એલિમિનેશન મેથડ ઘણા ક્વેશ્ચનમાં કામ આવતી જોવા મળશે, પણ બધે કામ નહીં આવે, એટલે કન્સેપ્ટ ક્લેરિટી હોવી જરૂરી. પછી એના પછી જોવું જોઈએ તો કહેશું આપણે ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન આવ્યું એના કારણે તો ભારત છોડો આંદોલન આવ્યું, તો હોમ રૂલ લીગ આંદોલન, પછી ક્રિપ્સ મિશન, એના પછી હિન્દ છોડો આંદોલન, પછી આપણને જોવા મળે માઉન્ટ બેટન યોજના.